નગર વાઇબ્રન્ટ સમિટમાં આફ્રિકા ડે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે કેન્યાની કંપની BIDCOના ચેરમેન ડોક્ટર વિમલ શાહનું સંબોધન સામે છે। ડોક્ટર વિમલ શાહે સંબોધન કર્યું। ગુજરાતમાં 9મું વાઇબ્રન્ટ સમિટ શરૂ થઈ છે અને વિશ્વભરના શ્રેષ્ઠતમ ગુજરાતીઓ ગુજરાતની ધરતી પર છે। કોઈ રોકાણ કરવા આવ્યા છે તો કોઈ ધંધાને વિકસવા માટે, તો ક્યાંક ગુજરાત અને ભારતના ગ્રોથ એન્જિનના પાર્ટનર થવા। આફ્રિકાના કેન્યાથી આપણી સાથે છે વિમલ શાહ, જે CMD છે BIDCO આફ્રિકાના। વિમલભાઈ, આપ આફ્રિકામાં છો, આપ આખું FMG સાથે સંકળાયેલા છો, આપ ભારતથી કેવી રીતે કેન્યા ગયા, શું સફર છે? મારો તો જન્મ જ ઉहाँ છે, આફ્રિકામાં, કેન્યામાં, અને મારા ફાધરનો જન્મ ઉहाँ છે। એના પહેલાં આપણા ઘણા વેપારીઓ અહીંયાથી જતા હતા બધે ઇન્ડિયન ઓશનમાં। માડાગાસ્કર જતા હતા 1850માં, અને પછી મોમ્બાસા જતા હતા કેન્યા। સો એ આખો રૂટ હતો ને, જે આવે ને જાય વેપારમાં, તો એ પ્રમાણે ગુજરાતમાં ત્યારે દુકાળ જેવું હતું, અને ત્યાર પછી ત્યારે ઘણા બધા મૂવ થઈ ગયા હતા। સો 130 વર્ષ થઈ ગયા આજે આપણા ગુજરાતીઓ ભાઈઓ સેટલ થયા છે કેન્યામાં, અને ત્યારથી પછી વસવાટ ચાલુ થયું ને પછી બધા આસ્તે આસ્તે પછી સગા સંબંધીઓને બોલાવતા ગયા ને ચાલુ થયું। આ BIDCO કંપની જે આપે સ્થાપી છે, તો BIDCO કેવી રીતના શરૂ થયું ને અત્યારે BIDCOનું કામ કેવું છે આફ્રિકામાં? મારા ફાધરનું નામ છે BD શાહ, ભીમજી દેપાર શાહ, અને એનું નામ BD કરીને બોલાવે છે બધા, તો BD કંપની તરીકે BIDCO ચાલુ કર્યું, અને એમને ચાલુ કર્યું પહેલાં ક્લોધિંગ ફેક્ટરીમાં। સો ક્લોધિંગ ફેક્ટરી ચાલુ હતી, અને અમે જ્યારે યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું સ્ટડી, ત્યારે વિચાર કર્યો કે આ ક્લોધિંગ ફેક્ટરી આગળ કેમ લઈ જાવી। તો કોટનમાંથી પછી કોટન સીડ ને કોટન લિંટની વાત થતી હતી। કોટન સીડમાં જોયું તો એમાં સીડને એમાં કપાસ હોય ને એનો ઓઇલ કાઢીને સોપ બનાવવાનું બધું, સો એ આખી વેલ્યુ ચેઇન સ્ટડી કરી, તો પછી ગાર્મેન્ટ્સ બંધ કરી દીધું ને સ્ટાર્ટ કર્યું 1985માં। મારા ફાધરે, હું ને મારા ભાઈ છે, 3 જણા છે, તો 3 જણા સાથે થઈને આખું ચાલુ કર્યું છે। અને ત્યારથી બસ પછી સાબુમાં ચાલુ કર્યું પહેલાં, પછી ઓલવેઝ વિઝન એક હતો કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરશું આપણે, સાબુમાંથી ચાલુ કરી પછી ઓઇલમાં જશું, ઓઇલમાંથી ક્રશિંગ કરશું, ક્રશિંગમાંથી પ્લાન્ટેશન કરશું, એગ્રીકલ્ચર કરશું। તો અત્યારે એગ્રીકલ્ચર કરીએ છીએ, પ્લાન્ટેશન છે આપણા, અને રિફાઇનિંગ કરીએ છીએ, સોપ બનાવીએ છીએ। ને ચાલુ કર્યું સ્ટાર્ટિંગમાં વિધાઉટ મની, કાંઈ હતું નહીં ત્યારે, ફ્રોમ ઝીરો, એટલે ત્યારે લગભગ 1 ટન પર આવર હતું, એટલે 20 ટન્સ અ ડે। આજે આપણે ઈસ્ટ આફ્રિકામાં આખામાં અબાઉટ લગભગ 3-4 હજાર ટન પર ડે એવું કરીએ છીએ। ગુજરાતના બિઝનેસમેન, એન્ટરપ્રિન્યોરની આફ્રિકામાં શું ઓપોર્ચ્યુનિટીઝ છે? ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે। આફ્રિકા હજી જેમ ઇન્ડિયા 15-20 વર્ષ પહેલાં જેવું હતું ને, એવું આફ્રિકા છે હજી, એટલે થોડુંક આપણે કહીએ ને હજી વર્જિંગ ગ્રાઉન્ડ છે, કે અવેલેબલ છે, ઘણું બધું પોસિબલ છે। અને આઈ થિંક જે ઇન્ડિયામાં થયું છે પ્રોગ્રેસ, સિમિલર રીતનામાં જ બોટમ ઓફ ધ પિરામિડ, એટલે જે ઇન્કમ અર્નિંગ ઓછી હોય બધાની, એ વધારે પોપ્યુલેશન છે, અને મિડલ ઇન્કમ વધવામાં છે, એટલે મિડલ ઇન્કમ જેટલા વધે છે એમ કન્ઝમ્પશન વધશે। અને આઈ થિંક ધ સેમ જર્ની જે ઇન્ડિયામાં કરી જ મળશે 15-20 વર્ષ પહેલાં, હજી ઉમાં પોસિબલ છે, અને એ જર્ની પોસિબલ છે। તો સેચ્યુરેશન પોઈન્ટ નથી ઉમાં આગળ, અને કોમ્પિટિશન ઓછું છે, સો ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે, અને ઘણું બધું કરવાનું છે। પણ આફ્રિકા એટલે 54 કન્ટ્રીઝ, આફ્રિકા એક દેશ નથી, એમાં 54 કન્ટ્રીઝ છે, ને એમાં આખું જે રીતના આપણે જોવાનું, વી હેવ ટુ સી ધ લીગલ આસ્પેક્ટ્સ। ખાસ કરીને એવા કયા ક્ષેત્ર છે કે જેમાં ગુજરાતી એન્ટરપ્રિન્યોર કે બિઝનેસમેન આવી શકે અને એમાં પોતાનું જે કૌશલ્ય છે એ બતાવી શકે? જો 2-3 ચીજ છે, એક તો મેન્યુફેક્ચરિંગ છે, એમાં ઘણું બધું પોસિબિલિટી છે, પછી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, અને પછી એગ્રીકલ્ચર છે, એગ્રી બિઝનેસ બી છે, હેલ્થ કેરમાં ઘણું બધું છે। હેલ્થ કેરમાં આપણે એટલી બધી એડવાન્સ નથી અત્યારે, મેડિકલ ટુરિઝમ તરીકે માણસો બધા આવે છે, ઇન્ડિયા આવે છે, અને એ હોસ્પિટલ જો આવી જાય તો દેલ બી મચ મોર બેટર। કેન્યા ઇઝ નાઉ અ હબ, એટલે આખું ઇસ્ટર્ન આફ્રિકામાંથી માણસો કેન્યામાં આવે, અને એની બદલીમાં ઘણા ઇન્ડિયા આવતા હોય છે। સો એ પોસિબિલિટીઝ ઘણી છે હું આગળ। ફ્રી ટ્રેડ છે આફ્રિકા પાસે, આફ્રિકા કોન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થઈ છે હમણાં, જે આખા આફ્રિકાને ડ્યુટી ફ્રી એક્સેસ આપશે। ઇન્ડિયાથી અત્યારે બી કંઈ માલ લેવા હોય તો 25% ડ્યુટી છે, ઓલામાં આફ્રિકામાં કેન્યામાં મેન્યુફેક્ચરિંગ કરશે તો 0 ડ્યુટી। સો એ બધી ઓપોર્ચ્યુનિટી આખી માર્કેટ છે। આફ્રિકા અત્યારે 1.1 બિલિયન વસ્તી છે, હવે એ કરોડમાં તમે કેદામ કરશો મને નથી ખબર, પણ 1.1 બિલિયન અત્યારે છે, બાય 2050 2.5 બિલિયન હશે।
સો ઇન્ડિયા કરતાં વધારે પોપ્યુલેશન ઉમાં હશે તો એના હિસાબે કન્ઝમ્પશન તો વધવાનું જ બધાનું. સર્વિસીસ ઇન્ડસ્ટ્રી, આઈટી ઇન્ડસ્ટ્રી, બધું ડિજિટલ તમે કહો, બધી જરૂરિયાતો છે જ આગળ. એટલે એ કન્ઝમ્પશનને મીટ કરવા માટે ઇન્ડિયા પાસે ઘણી બધી એવી સપ્લાય પોસિબિલિટીઝ છે. સો ઓપોર્ચ્યુનિટી છે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરવાની. બીડકો આફ્રિકા એ પોતાના લિંકેજીસ કઈ ના જોવા માંગે છે ગુજરાતમાં? બીડકો આફ્રિકા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માંગતા નથી અત્યારે. આપણું ઇન્વેસ્ટમેન્ટ આફ્રિકા વાઇડ અને ઓલ ઓવર આફ્રિકા જવું છે અને એના હિસાબે ઘણી બધી પાર્ટનરશિપ્સ પોસિબિલિટીઝ છે જે આફ્રિકા માટે છે. ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ અત્યારે વી આર નોટ લુકિંગ એટ એનીથિંગ રાઇટ નાઉ. ઓકે, નરેન્દ્ર મોદી જે એને ઇનિશિયેટિવ્સ લીધું છે વાઇબ્રન્ટનું, ખાસ કરીને આ નવમા આજની સ્પીચમાં પણ ખાસું ઇન્વેસ્ટમેન્ટ અને રિસર્ચને બધા પર ભાર છે. આપ કેવી રીતના જોવો છો નરેન્દ્ર મોદી જે વાઇબ્રન્ટને લઈને જાય છે, ગુજરાત આખું જે ગ્રોથ એન્જિન બને છે દેશનું, શું લાગે છે આ ગ્રોથ એન્જિન દેશનો કેવો વિકાસ કરશે? મને લાગે છે કે અહીંયા ઇન્ડિયામાં, ગુજરાતમાં કે ઇન્ડિયામાં બધાની એસ્ટીમ વેલ્યુ થોડીક ઓછી છે. પણ અમે ઉहाँથી જોઈએ છીએ ગુજરાત, ઇન્ડિયામાં ગુજરાત અને નરેન્દ્ર મોદી સાહેબને આઈ થિંક તમે એકદમ આગળ પહોંચી ગયા છો અને રિયલી એડવાન્સ. ભલે ઘણી બધી વાતો થાય છે પણ અમુક કામ ન થતા જે માણસોના મગજમાં છે, પણ ધ વે વી સી ઇટ ઇઝ વેરી એડવાન્સ. નંબર 1. નંબર 2, રોલ મોડલ છે ત્યારે. આઈ થિંક ગુજરાત રોલ મોડલ છે આખા દેશ માટે, આખા વર્લ્ડ માટે. પ્લસ આ લીડરશિપ જે છે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની, ઇટ ઇઝ અમેઝિંગ લીડરશિપ અને આઈ થિંક બધા દેશોને એ જરૂરિયાત છે અત્યારે, જે કહે અને કરે, રાઈટ. પણ રિફોર્મ્સ જે કરવાના છે બિકોઝ કરપ્શન છે, બધી સિસ્ટમ છે જૂની, બધી માણસો જે એલિટ છે જે પહેલાં બધા જેમને એમને કરી નાખતા હતા બધું, એના કરતાં બધું ઓફિશિયલ કરો, 100% અબવ બોર્ડ એન્ડ ટેક્સ કલેક્શન થાય. તો આઈ થિંક એ રીતના ગુજરાત હેઝ એડવાન્સ સો મચ, બટ વી જસ્ટ ડોન્ટ રિસ્પેક્ટ ઇટ. વી નીડ ટુ ગીવ ઇટ મચ મોર રિસ્પેક્ટ. કયા પ્રકારના આપ રિફોર્મની એક્સપેક્ટેશન રાખો છો એક ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી? જો ડુઈંગ બિઝનેસ ઇન્ડિકેટર્સમાં જ્યારે હું ચેરમેન હતો કેન્યામાં, ત્યારે અમે વિચાર કર્યો કે આપણે 138માં હતા કેન્યા, તો મેં કીધું હવે 50 ઉપર જવું છે. હમણાં પ્રેસિડેન્ટ સાથે વાત થઈ, આ તે બધું કર્યું, રિફોર્મ્સની જરૂરિયાત ખાસ છે, કરવાનું છે અને એટલું બધું રિફોર્મ કરી નાખ્યું. આજે 61 પોઝિશન પર આવી ગયું કેન્યા. ઇન્ડિયા આજે 70 સમથિંગ પોઝિશનમાં આવી ગયું છે ફ્રોમ 140. આઈ થિંક ઇન્ડિયા કેન ડુ સ્ટીલ મચ મોર. અને આજે કમિટમેન્ટ કર્યું પ્રાઇમ મિનિસ્ટર સાહેબે કે 50ની નીચે આવી જશે. એના માટે જે રિફોર્મ કરવા પડશે ને, તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઓર્ડિનરી માણસ માટે બધું ઇઝી થઈ જાય. પાસપોર્ટ લેવાનો હોય, આ લેવાનો હોય, ગમે તે સર્વિસીસ ગવર્મેન્ટમાંથી મળતી હોય, જો ઇલેક્ટ્રોનિક થઈ ગયું તો વચમાં દલાલ નીકળી જાય. આ દલાલ જો નીકળી જાય તો એટલીસ્ટ સિસ્ટમ ઇઝી થઈ જાય. સેમ રીતના અત્યારે ડિજિટલાઇઝેશન આફ્રિકામાં થાય છે. ઇન્ટરનેટ ચારે બાજુ આવી ગયું છે અને ઇન્ટરનેટ હિસાબે આખું લેવલ પ્લેઇંગ ફિલ્ડ થઈ જશે. સો ઇન્ડિયા કે અમેરિકા, ઇન્ડિયા કેન ઇવન એડવાન્સ મોર દેન અમેરિકા, પણ ઇટ હેઝ ટુ બી ગિવન દેટ એડવાન્ટેજ. આફ્રિકામાં ડિજિટલાઇઝેશન થાય છે તો એના હિસાબે તમારું હેલ્થ કેર છે, આગળ તમારું ટેલિમેડિસિન છે. ઇન્ડિયાથી વી કેન એકચ્યુઅલી હેવ ઇટ કે ડૉક્ટર ભલે અહીંયા બેઠા હોય પણ એ મેડિસિન કેન્યામાં આપે છે કે આફ્રિકામાં આપે છે. અધરવાઇઝ તો ઇન્ટરનેટ થ્રુ તો ઘણું થઈ શકશે. આજે વાત થઈ કે 5G માટે તૈયાર છે ઇન્ડિયા, તો 5G ને 4G થઈ જાય તો રિયલી ગુજરાતને ઘણો ફાયદો થશે જો એડવાન્સ થશે આફ્રિકામાં. અને ગુજરાતીઓ માણસો આવશે, પ્લસ પાર્ટનરશિપ્સ કરશે બધા સાથે. એવું નથી કે ઓનલી 100% લોકલ જ હોવા છે. હું આંકડે 100% ઓનરશિપ એલાઉડ છે. સો એ બધા રૂલ્સ જો સમજી જાય તો આઈ થિંક એડવાન્ટેજીસ ઘણા છે અને ગુજરાત ફ્રેન્કલી ઇઝ અ રોલ મોડલ ગ્લોબલી. થેન્ક યુ. એન્ડ ખાસ કરીને આફ્રિકા ડે છે આવતીકાલે 19મી જાન્યુઆરીએ, શું સ્પેશિયલ મેસેજ છે? આઈ થિંક આફ્રિકા ડે રાખ્યો છે સ્પેશિયલ કારણ કે ઇન્ડિયા નીડ્સ ટુ ફોકસ ઓન આફ્રિકા. આફ્રિકા ઇઝ અ સિરિયસ ઓપોર્ચ્યુનિટી. અત્યારે ઘણા માણસો ઇન્ક્લુડિંગ અમેરિકા, અમારા હમણાં વોશિંગ્ટન ડીસી સાથે ઘણી વાતચીત થઈ હતી કે અમેરિકાને એમ લાગે છે કે ચાઇના આખું આફ્રિકાને લઈ લે છે, કોલોનાઇઝ કરે છે. આઈ ડોન્ટ થિંક દેટ્સ ટ્રુ. એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એક જ ભલામણ છે મારી કે જે ઇન્ડિયા અત્યારે પ્રાઇવેટ સેક્ટરને આપી દે કે જાઓ તમારે થાય કરી લ્યો, એના કરતાં જો ગવર્મેન્ટ ને પ્રાઇવેટ સેક્ટર સાથે આવે ઇન્ટુ આફ્રિકા અને ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ કરે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કરે કે ગમે તે ટાઈપના પ્રોજેક્ટ્સ કરે પણ ગવર્મેન્ટ ફાઇનાન્સિંગ કરશે પ્રાઇવેટ સેક્ટરને, તો રિયલી દેટ પાર્ટનરશિપ ઇઝ સ્ટ્રોંગ. આ ચાઇનાનું આખું લોંગ ટર્મ થિંકિંગ છે, એકદમ 20, 30, 40 વર્ષ ફોરવર્ડ થિંકિંગ છે. દે નોટ કે આજના જ પૈસા બની જાય. બટ આઈ થિંક ઇન્ડિયન વુડ બોરો એટ અ હાઈ રેટ, પછી ઇન્વેસ્ટમેન્ટ કરે ઇટ બી ડિફિકલ્ટ. સો ચાઇના કેડ ફંડ, ચાઇના આફ્રિકા ડેવલપમેન્ટ ફંડ, એટલે કે પૈસા એ પછી એક્વિટી તરીકે કે જોઈને કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો ઇન્વેસ્ટ કરે છે. So I don't think we have to be scared of China. I think the opportunity exists, but India needs to be strategic
અને સ્ટ્રેટેજિકલી જો આવશે તો ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે. એટલે આફ્રિકા ડેમાં કાલે વી વિલ એક્સપ્લેન કે આ બધા પોસિબિલિટીઝ છે અને શું થઈ શકે એમ છે. પણ ઇન્ડિયાની ગવર્મેન્ટ ને પ્રાઇવેટ સેક્ટર સાથે મળીને કરશે કામ તો અમેઝિંગ થિંગ્સ ઇન્ડિયા કેન ડુ. ઓકે, ખાસ કરીને જે વાઇબ્રન્ટ છે ને આપની મુલાકાત છે એમાં વોટ વિલ બી ધ ટેક અવેઝ? I think the takeaways are more of education and showing the opportunities. Okay, it's open for business. Plus, Africa વાળા જે અમુક આપણા ડેલિગેશન આવ્યા છે, they will also realize કે ઇન્ડિયા પાસે શું સ્ટ્રેન્થ છે. I think India is going from જે કોલ સેન્ટર કહેતા હતા, કોલ સેન્ટર બધા બંધ થઈ જશે. It will go to knowledge center. Knowledge centerમાંથી એકદમ હાઈ રિસર્ચ સેન્ટર થઈ જશે. So the scale will go up. આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે એટલે કોલ સેન્ટર બધા બંધ થઈ જશે. So in that sense, there's a lot more digitization that will happen. And I think in that forefront, India is amazing and advanced globally. So આફ્રિકા માટે અને ઇન્ડિયા માટે આ પાર્ટનરશિપ્સ ક્રિએટ કરવાની જરૂર છે કે ફાઇન પહેલાં તો ટ્રસ્ટ બિલ્ડ કરો, પહેલાં નોલેજ ખબર પડે કે શું છે અને ટ્રસ્ટેડ પાર્ટનર બની જાય પછી તો there's no limit. ખાસ કરીને વિમલભાઈએ બહુ મહત્વની વાત કરી કે આફ્રિકા છે એ ઓપોર્ચ્યુનિટીનો દેશ છે, ઓપોર્ચ્યુનિટીનો ખંડ છે અને ચાઇનાથી બીવાની જરૂર નથી. સરકાર અને સમાજ, સરકાર અને ઇન્ડસ્ટ્રી સાથે આવશે તો આફ્રિકામાં પણ ગુજરાતીનો ડંકો વાગશે.